સહકારી ખાંડ મિલો આવેલી છે. એમને ગયા વખતે કોટા ફાળવેલા હતા નિકાસ માટેના. એ કોટા ફાળવેલા પણ ડોમેસ્ટિક બજાર સારું હોવાને કારણે કોઈએ નિકાસ ન કરી. જો આ નિકાસ હવે બંધ થઈ ગઈ છે અને ડોમેસ્ટિક બજાર ડાઉન થાય તો નિકાસ થવાને લીધે જે પૈસામાં જે વળતર મળે, ધારો કે અત્યારે મારે વડોદરા બધી સુગર ફેક્ટરી લીધેલો છે, તો નિકાસ કરો તો એના પૈસા તરત જ બધા આવી જાય. એ બધા પૈસા આવી જાય એના હિસાબે વ્યાજનું ભારણ ઘટે. એ વ્યાજનું ભારણ ઘટવાથી જે ભાવ પરવાનો આવે એમાં થોડી ઘણી અસર થાય. ખેડૂતોને કોઈ અસર થશે આમાં? ના, ખેડૂતોને એવી કોઈ અસર થવાનો અત્યારે, કારણ કે ડોમેસ્ટિક બજાર જ એટલા સારા છે, એના હિસાબે નિકાસના જે એક્સપોર્ટના બજાર એટલા છે નહીં. એટલે બધી સુગર મિલો એવું જોતી હોય કે નિકાસ એક્સપોર્ટ કરવાથી આપણને ફાયદો થાય. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ખેડૂતોને નુકસાન નહીં થાય, કે જે કહેવાય ને કે કારણ કે આપણી જે ડોમેસ્ટિક માંગ છે, જે ઘરેલું માંગ જે કહેવાય, સ્થાનિક માંગ જ એટલી બધી છે ખાંડની કે જે એની અંદર કહેવાય કે ભાવમાં ઘટાડો નહીં થાય અને માંગ છે જે એના પુરવઠો છે એની સામે પહોંચી વળશે. તો બહાર જવાની ક્યાંય જરૂર છે નહીં, એટલા માટે સરકારે જે નિકાસ ઉપર જે કહેવાય કે બેન મૂકેલું છે. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં